કડકડતી ઠંડીમાં આપણે તો ઘરમાં રજાઈ અને સ્વેટર પહેરીને સુરક્ષિત હોઈએ છીએ, પણ બહાર રહેતા અબોલ જીવોનું શું? દહેગામના મ્યુનિસિપલ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં એક એવું દ્રશ્ય સર્જાયું જે માનવતા પરનો તમારો ભરોસો વધારી દેશે. અહીં એક શ્વાન માતાએ પોતાના ગલુડિયાઓને જન્મ આપતા પહેલા જ ઠંડીથી બચાવવા જાતે જમીન ખોતરીને એક હૂંફાળી બખોલ તૈયાર કરી. સિમેન્ટના મકાનોમાં રહેતા આજની પેઢીના બાળકો માટે પ્રાણીઓની આ કોઠાસૂઝ અને આ કુદરતી ઘર કદાચ નવાઈ પમાડે તેવું છે. જો કે વાત અહીં પૂરી નથી થતી. આ ગ્રાઉન્ડમાં જે યુવાનો વૃક્ષોનું જતન કરે છે તેમને હવે આ નવા 4 મહેમાનોની જવાબદારી ઉપાડી લીધી છે. ગલુડિયાઓને ઠંડી ના લાગે તે માટે બખોલ પર કંતાન ઢાંકવું હોય કે પછી માતાને દૂધ, બિસ્કિટ અને શીરો ખવડાવવો હોય, આ યુવાનો ખડે પગે સેવા કરી રહ્યા છે. હાલ આ ગ્રાઉન્ડ પર યુવાનો અને ગલુડિયાઓ વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ જોઈને સૌ કોઈનું દિલ પ્રફુલ્લિત થઈ રહ્યું છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.